વિક્રમભાઈની દૃષ્ટિમાં એક વાત એવી તો વસી ગઈ હતી કે પ્રયુક્ત ભૌતિક વિજ્ઞાન અને ઇલેક્ટ્રોનિક્સનો સર્વાંગી વિકાસ જ ભારતની પ્રજાના જીવનને પ્રભાવિત કરી શકે તેમ છે. આ બંને વિષયોનો પ્રૌદ્યોગિક વિકાસ જ ભારતની તાસીર બદલી શકે તેમ છે. તેમની વિભાવનાની પરિપૂર્ણતાના એક ભાગરૂપે ઇસરોએ પૂરી જહેમત સાથે 1 ઓગસ્ટ 1995ના રોજ ટેલિવિઝન દ્વારા શિક્ષણના તેમના આદર્શને મૂર્ત સ્વરૂપ આપ્યું. આ સમયે યુએસની નાસા નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સંસ્થાએ વિનિયોગ ટેકનોલોજી ઉપગ્રહ એપ્લિકેશન ટેકનોલોજી સેટેલાઇટ્સ ATS કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમના કેન્દ્રમાં માનવ કલ્યાણનો ખ્યાલ રહેલો છે. અવકાશ સંશોધન માટે સરળ ભૂમિકા પૂરી પાડવા, વિશ્વવ્યાપી સંચારણ પ્રણાલી તૈયાર કરવા અને હવામાનને લગતી માહિતી એકત્રિત કરવા માટે ATS-1 થી ATS-5 ઉપગ્રહોની શ્રેણીને ક્રમ અનુસાર ભૂસ્થિર જીઓસ્ટેશનરી કક્ષામાં તરતી મૂકી. ભારતમાં સાક્ષરતા વધારવા, અમેરિકામાં ગ્રામીણ શિક્ષણ આપવા તથા અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગોની ભૂમિકા રચવા માટે ATS-6 ઉપગ્રહને કેનેડી અવકાશ કેન્દ્ર ઉપરથી 30 મે 1974ના રોજ ભૂસ્થિર કક્ષામાં મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહ 106 થી 108 હર્ટ્ઝ આવૃત્તિને આવરી લે તેવો શક્તિશાળી છે. વિક્રમભાઈના સૂચનને આધારે ભારતે યુએસની સરકાર સાથે કરાર કરીને શક્તિશાળી ઉપગ્રહ ATS-6ની સેવાઓ 1 વર્ષ માટે લીધી. આ સાથે ઉપગ્રહ વડે શૈક્ષણિક દૂરદર્શન પ્રયોગ, સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટ SITEનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય વિકાસ માટે દૂરદર્શનની માધ્યમ તરીકે ક્ષમતા જાણવા અને સિદ્ધ કરવાનો આ પ્રયોગનો હેતુ હતો. સાઇટ પ્રયોગ અંતર્ગત રાષ્ટ્રીય સંકલન, કુટુંબ નિયોજન, શિક્ષકો માટે પ્રશિક્ષણ, શાલેય અને પ્રૌઢ શિક્ષણ, સ્વાસ્થ્ય સુધારણા, આરોગ્યની સુરક્ષા, કૃષિ વિષયક વ્યવહારો અને ધંધાકીય કુશળતાનું સંવર્ધન વગેરેનો સમાવેશ થાય છે. સાઇટ પ્રયોગનો ટેકનિકલ હેતુઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. પહેલું, રાષ્ટ્રના વિકાસ માટે ટેલિવિઝન પ્રસારણની ક્ષમતા ચકાસવી. બીજું, ગ્રામીણ વિસ્તારને પ્રસારણનો સીધો લાભ મળે તેવી પ્રણાલિકાઓ ઊભી કરવી, તેમની રચના, ઉત્પાદન, વ્યવહાર ઉપયોગી ગોઠવણ, પ્રક્રિયા અને માવજત માટે પ્રગતિકારક કાર્યક્ષમતા વધારવી. ત્રીજું, આ બધામાંથી મળતા અનુભવનો પ્રયોગમાં ઉપયોગ કરવો. ચોથું, ટેલિવિઝન કાર્યક્રમો વિકસાવવા, તૈયાર કરી રજૂ કરવા અને પ્રેષણ સામે જે સમસ્યાઓ આવે તેનું નિવારણ કરવું. ટૂંકમાં વ્યવસ્થાપન, મેનેજમેન્ટને લગતા આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ લક્ષ્યાર્થો આશયોને આધારે ભારતના રાષ્ટ્રીય વિકાસને ઉત્તેજિત કરવો. આ કાર્યક્રમમાં ATS-6ના અવકાશ વિભાગની જવાબદારી નાસાની અને ભૂમિગત વિભાગની જવાબદારી ભારતની રહી. ભારતની ભૂમિગત જવાબદારી માટે વિક્રમભાઈએ અમદાવાદ ખાતે ઇસરોનો ઉપક્રમે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર SACની સ્થાપના કરી. આ પ્રણાલીના તમામ ઘટકોની રચના, વિકાસ, ગોઠવણી, ઉત્પાદન, પ્રક્રિયા અને માવજતની જવાબદારી SACને સોંપવામાં આવી. સાઇટના કાર્યસ્થળ દરમિયાન SACનું કાર્ય આ પ્રમાણે રહ્યું છે. પહેલું, આ પ્રયોગ દ્વારા આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા મોટા 6 રાજ્યોમાં પસંદ કરેલા ગામોમાં 6000 જેટલા ટેલિવિઝન એકમો ગોઠવવામાં આવ્યા હતા અને 1 ઓગસ્ટ 1975ના રોજ ટેલિવિઝન પ્રસારણ એક વાસ્તવિકતા બની. બીજું, અમદાવાદ અને દિલ્હી એમ 2 જગાએ ભૂમિ મથકો ઊભા કરવામાં આવ્યા. અમદાવાદ ખાતે પ્રાયોગિક ઉપગ્રહ પ્રસારણ ભૂમિ મથક, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન ESCES ઉપર પ્રેષિતગ્રાહી ટ્રાન્સમીટર રિસીવર શૃંખલાને રાષ્ટ્રસંઘ વિકાસ કાર્યક્રમ UN ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDPની સહાયથી વિસ્તારવામાં આવ્યો. આ મથક પ્રાયોગિક હેતુ માટે છે, જ્યારે દિલ્હી ભૂમિ મથક દિલ્હી અર્થ સ્ટેશન DESનો ઉપયોગ સમાચાર પ્રસારણ માટે છે. સંજોગોવશાત અમદાવાદના પ્રસારણ ભૂમિ મથકને નિષ્ફળતા મળે તો ત્યારે તેની કાર્યવાહી દિલ્હી ભૂમિ મથક દ્વારા થાય છે. દિલ્હી રેડિયો અને ટેલિવિઝનનું પ્રેષણ પણ દિલ્હી ભૂમિ મથક દ્વારા થાય છે. ત્રીજું, અમૃતસર પાસે એક ગ્રાહી છે તે માત્ર ભૂમિ મથક છે જે ઓલ ઇન્ડિયા રેડિયો તથા ટેલિવિઝન સાથે જોડાયેલ છે. તેને આધારે પુનઃવિસરણ રીડિફ્યુઝન કરી શકાય છે. ચોથું, નડિયાદ પાસે પીજ ગામે એક પ્રેષણ મથક ઊભું કરવામાં આવ્યું છે. કોઈપણ સ્થળની પસંદગી પાછળ વિદ્યુત વ્યવસ્થા અને વસ્તીને ધ્યાનમાં રાખવામાં આવે છે. અવકાશ વિજ્ઞાનના વિકાસનું વિક્રમભાઈનું સ્વપ્ન સાકાર થતું જાય છે. તેમના અથાગ પ્રયત્નોના ફળ ભારતની પ્રજાને મળી રહ્યા છે.
ત્રીજા વિશ્વના રાષ્ટ્રોને વર્તમાન સદીની ઉત્તમ શોધનો લાભ કરાવ્યો, પણ તે બધું જોવા માટે વિક્રમભાઈ આપણી વચ્ચે રહ્યા નહીં. અવકાશ ક્ષેત્રે સંશોધન કરવાની તેમની પહેલ અને પ્રયત્નોની સ્મૃતિ કાયમ કરવા માટે ત્રિવેન્દ્રમ ખાતેના ઉપગ્રહ પ્રણાલી વિભાગ સેટેલાઇટ સિસ્ટમ ડિવિઝન SSDને વિક્રમભાઈ સારાભાઈ અવકાશ સંશોધન કેન્દ્ર VSSC નામ આપવામાં આવ્યું છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પૂર્વ નિર્દેશક ડૉક્ટર સુધીરભાઈ પંડ્યા વિક્રમભાઈને ભવ્ય અને ઉચિત અંજલિ આપતા કહે છે કે આધુનિક શંકરાચાર્યની જેમ વિક્રમભાઈ ભિન્ન ભિન્ન સંસ્થાઓ અને સંગઠનો સ્વરૂપે કન્યાકુમારીથી કાશ્મીર સુધી સ્મૃતિ પગલાં પાડતા ગયા છે. લક્ષ્મીનો ખોળો ખૂંદનારે જીવનભર સરસ્વતીની ઉપાસના કરી છે. તેમના અકાળ અવસાને આપણી વચ્ચેથી બુદ્ધિનિષ્ઠ અને શક્તિશાળી સ્વજન ખૂંચવી લીધો છે. શિકાગો યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉક્ટર જ્હોન સિમ્પસન કહે છે કે સાઇટ યોજના વિક્રમ સારાભાઈની યોગ્ય યાદગીરી છે. ભારતના લાખો લોકોને ટેલિવિઝન દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય તેવો તેમનો હેતુ અક્ષરશઃ સિદ્ધ થયો છે. આર્થિક રીતે પોસાય તેવી શિક્ષણ પ્રથા સાઇટ મારફતે ઉપલબ્ધ થઈ છે. ન્યુક્લિયર ઉર્જા અને પરમાણુ ઉર્જા પંચ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા પંચની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની વિયેના ખાતે યોજાયેલ બેઠકમાં ભાગ લેવા જતાં આલ્પ્સ પર્વતના માઉન્ટ બ્લાન્ક શિખર સાથે વિમાન અથડાતા ડૉક્ટર હોમી ભાભાનું જાન્યુઆરી 24, 1966ના રોજ અણધાર્યું અવસાન થયું. પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ ડૉક્ટર ભાભાનું આ રીતે આકસ્મિક અવસાન થતાં સદર પંચના સદસ્ય હોવાને નાતે વિક્રમભાઈને આ પંચના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. વિક્રમભાઈએ આ જવાબદારી સ્વીકારી લીધી ત્યારે કેટલાક લોકોને આવડી મોટી જવાબદારીનું વહન કરવા માટે તેમનામાં શક્તિની ઉણપ જણાતી હતી, કારણ કે તેઓ તો માત્ર અવકાશ વિજ્ઞાનના નિષ્ણાંત હતા. 1966માં આ પંચના અધ્યક્ષ થયા બાદ સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસનો દર વિલક્ષણ રીતે વધારી બતાવ્યો. પરમાણુ ઉર્જા વિદ્યુત માટે આર્થિક રીતે પોસાય તેવું સ્ત્રોત છે. ન્યુક્લિયર ઉર્જાનું ઉત્પાદન કરતી વેળાએ સલામતીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવે તો રિએક્ટર પ્રણાલી અલબત્ત આર્થિક રીતે કાર્યક્ષમ બને છે. કોઈપણ રાષ્ટ્રને ન્યુક્લિયર ઉર્જાના મહત્ત્વને નજરઅંદાજ કરવાનું વર્તમાન ગળાકાપ સ્પર્ધાના સમયમાં પાલવે તેમ નથી. રિએક્ટર વિજ્ઞાન અને ટેકનોલોજીની ઝડપી પ્રગતિને કારણે ઉર્જાના ઉત્પાદનની શક્યતા અને સરળતા વધ્યા છે. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની વિજ્ઞેર અને બ્રહ્માંડ જ્ઞાની વિનબર્ગના પુસ્તક ધ ફિઝિકલ થિયરી ઓફ ન્યુટ્રોન ચેઇન રિએક્ટરનો વિક્રમભાઈએ તલસ્પર્શી અભ્યાસ કર્યો. આ પુસ્તકમાં રિએક્ટરને આનુષંગિક જટિલ સમસ્યાઓના ગુણાત્મક ઉકેલ માટે કમ્પ્યુટર ટેકનિકની અર્ધસાધકતા, શીતક પંપ અને અન્ય ઇજનેરી હાર્ડવેરનો વિકાસ, ન્યુક્લિયર ઇંધણ અને તેની જટિલ વિખંડનશીલ ધાતુવિદ્યા, અતિ ઊંચા તાપમાને ક્લેડિંગ, ધાતુનું ક્ષારણ અટકાવવા તેના ઉપર બીજી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયા, દ્રવ્યના વિકાસ તથા વિકિરણ સ્તરોને લગતી આવશ્યક માહિતી આપવામાં આવી છે. કોઈ પણ એક જ વ્યક્તિમાં આ બધા પાસાઓનું સર્વગ્રાહી જ્ઞાન હોવું સંભવિત નથી. રિએક્ટર ટેકનોલોજીના ક્ષેત્રે પ્રથમવાર પ્રવેશતા આગંતુક માટે ઉપલકીય જ્ઞાન મેળવવું એ પણ કઠિન કર્તવ્ય છે. આથી જ તો ભારતમાં ન્યુક્લિયર ઉર્જાના વિકાસ માટે તથા અન્ય દેશોની સમકક્ષ મૂકી આ વિભાગને નવો ઓપ આપી ન્યાયસંગત ઠરાવવા માટે વિક્રમભાઈની પકડ અને હતોટી બાબતે કેટલાક ભૌતિક વિજ્ઞાનીઓ અને નિષ્ણાંતોને શંકા હતી. આવા લોકો તો ત્યાં સુધીની માન્યતા ધરાવતા હતા કે વિક્રમભાઈ વધુમાં વધુ તો ન્યુક્લિયર ઉર્જાના વિકાસ કાર્યક્રમ ઉપર દેખરેખ રાખી શકશે તથા ડૉક્ટર ભાભાના આયોજનને કદાચ તજજ્ઞોની સહાયથી આગળ ધપાવી શકશે. વિક્રમભાઈના પોતાના યોગદાન પ્રત્યે આ લોકો ખુલ્લું મન કે ઉદાર દ્રષ્ટિકોણ ધરાવતા ન હતા. પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ બન્યા તે પહેલાં વિક્રમભાઈ ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાંના પરમાણુ ઉર્જાના નિષ્ણાંત વિજ્ઞાનીઓ તથા ઇજનેરોને મળવાનું તેમજ પરમાણુ ઉર્જા મથકોની મુલાકાત લેવાનું હરગીઝ ચૂકતા નહીં. ઉપરાંત 1930થી 40ના દશકામાં તેમણે મેધાવી વિજ્ઞાની કોક્રોફ્ટ, રામન અને ભાભા વગેરેના ઘનિષ્ઠ સહવાસ દરમિયાન ઉત્તમ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આથી પરમાણુ ઉર્જાના ઉત્પાદન કાર્યક્રમ માટે અસરકારક અને રચનાત્મક નેતૃત્વ પૂરું પાડી નવી દિશામાં આગળ વધવામાં વિક્રમભાઈને ઝાઝી મુશ્કેલી પડી નહીં. તેમની ઉપર કુદરતની અસીમ કૃપા હતી કે નવી નવી તર્કસંગત યોજનાઓ સત્વરે ગ્રહણ કરી લેતા હતા. આવી કુદરતી દેણ તો વિરલ વ્યક્તિઓને જ મળતી હોય છે. કુદરતી બક્ષિસ સાથે
કઠોર પરિશ્રમને આધારે વિક્રમભાઈ કોઈ પણ યોજના અથવા તો સંગઠનને અસરકારક ફાળો આપવા હંમેશા તત્પર રહેતા. તેમના અનુભવની બહારનું ક્ષેત્ર હોય તો પણ તેઓ પોતાની કલ્પનાશીલતાને આધારે તેના મૂળ સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હતા. ભારે પાણી ઉત્પન્ન કરતા કારખાના, ન્યુક્લિયર ઇંધણ, ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, કાર્યાન્વિત ઝડપી રિએક્ટરો એ ડૉક્ટર ભાભાના સ્વપ્ન હતા. ડૉક્ટર ભાભાના આ સ્વપ્નોને વિક્રમભાઈએ સાકાર કરીને તેમની પરમાણુ ઉર્જાના આયોજનની ઇમારત પૂરી કરી. એટલું જ નહીં પણ તેનું વિસ્તરણ કરી અદ્યતન બનાવી. ઇસરોએ છોડેલા ઉપગ્રહો તથા ટેલિવિઝન પ્રસારણો જોવા જેમ વિક્રમભાઈ ન રહ્યા તેમ ન્યુક્લિયર પાવર યોજના વડે પેદા થતી વિદ્યુતનો પ્રકાશ જોવા ડૉક્ટર ભાભા પણ ન રહ્યા. દેશનું તે દુર્ભાગ્ય છે. પરમાણુ ઉર્જાના વિકાસ માટે તેમણે તેમના ખ્યાલને 1970-80ના દશકા માટે પરમાણુ ઉર્જા અને અવકાશ સંશોધનની રૂપરેખાનું સ્વરૂપ આપ્યું. વિકાસની સામે રહેલ સમસ્યાઓને નજર સમક્ષ રાખતા પરમાણુ ઉર્જાના વિકાસ માટે આ સમયગાળો તદ્દન ટૂંકો છે. 1979 સુધીમાં 2700 મેગાવોટ ન્યુક્લિયર પાવરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. આમ તો ડૉક્ટર ભાભાના આયોજન પ્રમાણે આગળ વધવાનું હતું, પણ તેમાં આર્થિક અને સ્વદેશીપણાનો ખ્યાલને કેવી રીતે જોતરવો તે વિક્રમભાઈની મૂંઝવણ હતી. 500 મેગાવોટના નાના કે 1000 મેગાવોટના મોટા એકમો તૈયાર કરવા, મોટા એકમોને દૂર દૂરના વિસ્તારમાં સ્થાપવા માટે ભારે સાધન સામગ્રીનું કેવી રીતે પરિવહન કરવું, ન્યુક્લિયર પાવરની પડતર કિંમતના સંદર્ભમાં રાષ્ટ્રીય વિકાસના પ્રશ્નો વિકટ હતા. શાંતિમય સહ અસ્તિત્વનો ખ્યાલ ધરાવતા રાષ્ટ્રો માટે સૈન્ય અને સરહદ પાછળ ખર્ચ કરવા કરતાં ન્યુક્લિયર પાવર માટે કરવું પડતું ખર્ચ વિક્રમભાઈની દ્રષ્ટિએ ન્યાયયુક્ત હતું. ભારતમાં પરમાણુ ઉર્જા સંસ્થાપનો. પહેલું, શ્રીનગર ન્યુક્લિયર રિસર્ચ પ્રયોગશાળા. બીજું, ગુલમર્ગ ઉચ્ચ ઊંચાઈ રિસર્ચ પ્રયોગશાળા બાર્ક. ત્રીજું, નાંગલ ભારે પાણી પ્રકલ્પ. ચોથું, રાવતભાટા રાજસ્થાન પરમાણુ પાવર મથક 1 અને 2 NPCL રાજસ્થાન પરમાણુ પાવર પ્રકલ્પ 3 અને 4 NPCL ભારે પાણી પ્રકલ્પ HWB. પાંચમું, ઉદયપુર ન્યુક્લિયર રિસર્ચ પ્રયોગશાળા. છઠ્ઠું, ઇન્દોર સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી. વડોદરા ભારે પાણી પ્રકલ્પ. 8, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ. 9, કાકરાપાડા પરમાણુ પાવર મથક NPCL. 10, હજીરા ભારે પાણી પ્રકલ્પ. 11, તારાપુર પરમાણુ પાવર પ્રકલ્પ 3 અને 4 વેસ્ટ ઇમોબિલાઇઝેશન પ્લાન્ટ બાર્ક. પાવર રિએક્ટર ફ્યુએલ રીપ્રોસેસિંગ પ્લાન્ટ બાર્ક. 12, મુંબઈ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર આઇસોમેડ પ્લાન્ટ રેડિયેશન મેડિસિન સેન્ટર બાર્ક. તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ તાતા મેમોરિયલ કેન્દ્ર થોરિયમ પ્લાન્ટ IREDAE. 13, નવી મુંબઈ રેડિયો ફાર્માસ્યુટિકલ પ્રયોગશાળા બેરિલિયમ પ્લાન્ટ બાર્ક. 14, થલ ભારે પ્રાણી પ્રકલ્પ. 15, કૈગા પરમાણુ પાવર પ્રકલ્પ. 16, ગૌરી બિદનૂર સેસ્મિક ભૂકંપ મથક બાર્ક. 17, મૈસૂર વિરલ ખનિજ પ્રકલ્પ બાર્ક. 18, બેંગલુરુ રેડિયો ફાર્માસ્યુટિકલ પ્રયોગશાળા. 19, ક્વિલોન મોન્ઝાઇટ સર્વે પ્રકલ્પ. 20, ઉદ્યોગ મંડળ અલવાઈ રેર અર્થ પ્લાન્ટ. 21, ચાવરા મિનરલ્સ સેપરેશન પ્લાન્ટ. 22, તુતિકોરિન ભારે પાણી પ્રકલ્પ. 23, કુડાંકુલમ પરમાણુ પાવર પ્રકલ્પ. 24, મનાવલ કુરુચી મિનરલ્સ સેપરેશન પ્લાન્ટ. 25, ચેન્નઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સીસ. 26, કલ્પક્કમ મદ્રાસ પરમાણુ પાવર મથક ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટમિક રિસર્ચ કલ્પક્કમ ફ્યુએલ રીપ્રોસેસિંગ પ્લાન્ટ બાર્ક. 27, પાલયાકયલ ન્યૂ ઝિર્કોનિયમ સ્પોન્જ પ્લાન્ટ. 28, મનુગુરુ ભારે પાણી પ્રકલ્પ. 29, હૈદરાબાદ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પરમાણુ ખનિજ વિભાગ જોનાકી પ્રયોગશાળા ન્યુક્લિયર ફ્યુઅલ સંકુલ. 30, છત્રપુર ઓરિસ્સા સેન્ટ સંકુલ થોરિયમ પ્લાન્ટ. 31, ભુવનેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ. 32, તાલચર ભારે પાણી પ્રકલ્પ. 33, કલકત્તા સહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર વિભાગીય રેડિયેશન મેડિસિન કેન્દ્ર
રેડિયો ફાર્માસ્યુટિકલ પ્રયોગશાળા, 34મું દિબ્રુગઢ રેડિયો ઇમ્યુનોએસ કેન્દ્ર, 35મું દિલ્હી રેડિયો ફાર્માસ્યુટિકલ પ્રયોગશાળા, 36મું નરોરા પરમાણુ પાવર મથક, 37 અલ્હાબાદ મહેતા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 38 નરવાપરહાર યુરેનિયમ માઇન, 39 જદુગુડા ભાટીન યુરેનિયમ મિલ અને માઇન્સ, 40મું તુરામદીહ યુરેનિયમ માઇન. વધુ પ્રમાણમાં ન્યુક્લિયર ઉર્જા પેદા કરવા માટે શું ભારતે હનુમાન કૂદકો લગાવવો જોઈએ? યુએસ જેવા ઔદ્યોગિક સંગઠનો અને નિમ્ન સ્તરીય સુવિધાઓ આપણી પાસે છે, જેથી મોટી મોટી યોજનાઓ હાથ ધરી શકાય. કાર્યક્ષમતા અને કિંમતને લક્ષ્યમાં રાખવા કયા એકમો હિતાવહ છે, નાના કે મોટા? આ બધા પ્રશ્નો સાથે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઈંધણનો મહાપ્રશ્ન તો ખરો જ. આ બધા પ્રશ્નોના ઉકેલ માટે વિક્રમભાઈએ સૌ પ્રથમ યુરેનિયમનું મહત્ત્વ સમજી લીધું. યુરેનિયમના નિમ્ન કક્ષાના અયસ્ક ઓર્સ બિહારમાંથી પ્રાપ્ય છે. આથી શું આપણે કુદરતી યુરેનિયમ ઉપર જ આધાર રાખવો કે પછી તેને સમૃદ્ધ એનરિચ કરવું? દેખીતી રીતે ન્યુક્લિયર પાવર માટે સમૃદ્ધ કરેલા યુરેનિયમનો ઉપયોગ હિતાવહ છે, પણ યુરેનિયમને સમૃદ્ધ કરવાની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે. આ સાથે તદ્દન નવી ટેકનોલોજી જરૂરી તો ખરી જ. આથી ઉજ્જવળ ભાવિ માટે રાષ્ટ્ર કેટલું જોખમ ઉઠાવવા તૈયાર છે? આ હતી વિક્રમભાઈની મૂંઝવણ. આ સાથે આર્થિક, ટેકનિકલ અને માનવ સંસાધનોનો પણ ખ્યાલ કરવો રહ્યો. આવા કેટલાય સવાલો વિક્રમભાઈના મગજમાં હર પડે ગુમરાયા કરતા હતા. જે હોય તે ખરું, પણ તે ઝડપી રિએક્ટરના કાર્યક્રમને સત્વરે પૂરો કરવા પ્રતિબદ્ધ હતા. કલ્પક્કમ તમિલનાડુ ખાતેના ઝડપી પ્રજનક ફાસ્ટ બ્રીડર રિએક્ટરના વિકાસ કાર્યક્રમમાં તેજી લાવવા માટે પ્રતિષ્ઠાના હકદાર વિક્રમભાઈ છે. આ કામ ત્વરાથી આગળ એટલા માટે ધપાવવાનું હતું કે થોરિયમના અપૂરતા જથ્થાને કારણે તેના ઉપયોગથી ઝડપી પ્રજનક રિએક્ટરની રચનામાં સારો એવો સમય લાગે તેમ હતો. આ સાથે કોલકાતા ખાતે વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન પ્રોજેક્ટ સ્થાપવામાં વિક્રમભાઈએ કોઈ કચાશ રાખી નથી અને ભારતમાં પરમાણુ ઉર્જા માટેના કેટલાક સ્થાપનો અસ્તિત્વમાં આવ્યા. ધ્યાન આકર્ષક વાત તો એ છે કે તેમણે આ યોજના સંપૂર્ણપણે સ્વદેશી સંસાધનો અને માનવ શક્તિ વડે પૂર્ણ કરી છે. આ યોજના સ્વદેશી અદ્યતન ટેકનોલોજીમાં રહેલી વિક્રમભાઈની આસ્થા છતી કરે છે. પ્રોફેસર રામને પોતાની શોધ રામન ઘટના સંપૂર્ણ સ્વદેશી સાધનો વડે જ કરી હતી અને આ શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. વિક્રમભાઈ માટે આ એક પ્રેરણાદાયક ઘટના હતી. આથી પરમાણુ ઉર્જા અને અવકાશ સંશોધનના કાર્યક્રમો વિક્રમભાઈ એક સાથે સ્વદેશીપણાની ભાવના સહિત આગળ ધપાવી રહ્યા હતા. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, BARCના પૂર્વ નિયામક અને પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ ડૉક્ટર રાજા રમન્ના માર્ચ 1972ના ફિઝિક્સ ન્યૂઝ સામાયિકમાં ડૉક્ટર વિક્રમભાઈ અને પરમાણુ ઉર્જા શીર્ષકવાળા લેખમાં વિક્રમભાઈને ઔચિત્યપૂર્ણ અંજલિ આપતા કહે છે કે આ જગત ઉપર આંગળીના વેઢે ગણી શકાય એટલા જૂજ લોકો છે જે શુદ્ધ વિજ્ઞાન, અદ્યતન ટેકનોલોજી, ઔદ્યોગિક અનુભવ, વિધેયાત્મક સંસાધનો ઉપર પ્રભુત્વ ધરાવતા હોવાની સાથે ગાંધીજી જેવા નમ્ર અને પ્રેમાળ હોય. વિક્રમભાઈની અલવિદા સાથે આજે આપણે એક વિભૂતિ અને આ બધું જ ગુમાવી બેઠા છીએ, પણ પરમાણુ ઉર્જાનો કાર્યક્રમ જે આપણને વારસામાં આપતા ગયા છે તે સ્વરૂપે તેઓ આપણી પાસે નિશ્ચિંતપણે જીવંત છે. 20મી સદીની સીમાંતે ઊભેલી આજની યુવા પેઢી જ્યારે પશ્ચિમના રંગોથી રંગાઈ ચૂકી છે, તેને માટે ભારતીય સંસ્કારિતા, સ્વદેશી ભાવના અને ગાંધીજીના આદર્શો ધરાવતા વિક્રમભાઈ તેમના જ્યોતિર્ધર છે. ભારતની વિજ્ઞાન નીતિનો પાયો આમ તો પ્રોફેસર મેઘનાદ શાહ અને પ્રોફેસર રામને તૈયાર કર્યો હતો. ડૉક્ટર ભાભાએ તેના ઉપર ચણતર કર્યું અને અથેતી શિલ્પકામ વિક્રમભાઈએ કર્યું. 4 ઓગસ્ટ 1965ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર લીડરશિપ ઇન સાયન્સ ઉપર વાર્તાલાપ આપતા વિક્રમભાઈએ નવો જ દ્રષ્ટિકોણ રજૂ કર્યો. વિજ્ઞાનના સંપાદન અને પ્રયોજનથી થતી વિકાસ વૃદ્ધિના તમામ ફાયદા રાષ્ટ્રના તમામ લોકોને ઉપલબ્ધ થવા જોઈએ. ગરીબ કે અંતરિયાળ વિસ્તારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ આ ફાયદાઓથી વંચિત રહેવી જોઈએ નહીં. વિજ્ઞાન વિના વિકાસ અને પ્રગતિ અશક્ય છે. માટે રાષ્ટ્રના વિકાસ વાસ્તે વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ તથા ઉપયોગને લોકો સાથે ઘનિષ્ઠ રીતે સાંકળી લેવા જોઈએ. વધુમાં વિક્રમભાઈ જણાવે છે કે હાથ ધરેલી કોઈ પણ પ્રવૃત્તિમાંથી આર્થિક પ્રગતિ સાધવી હોય તો શુદ્ધ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઔદ્યોગિક વ્યવહારો વચ્ચે સતત આંતરક્રિયા થવી આવશ્યક છે. પાયાના વિજ્ઞાન અને વિકાસશીલ સંશોધન દ્વારા
પરમાણુ ઉર્જાનું નાના પાયે નિર્માણ શક્ય છે, પણ મોટા પાયે તેમ કરવું એટલું સરળ નથી. એક વાત સ્પષ્ટ છે કે વિકસતા દેશો 19મી સદીના ઔદ્યોગિક સાધનો વડે 20મી કે 21મી સદીના લાભ અર્થે પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરી શકે નહીં. આ સાથે પ્રાચીન વ્યવસ્થાપન અને સંગઠનને બદલે સર્વાંગી અને સંપૂર્ણ આધુનિકતાથી જ પરમાણુ કે અન્ય પ્રકારની ઉર્જા સુલભ બને. ટેકનોલોજીના ક્ષેત્રે જે દેશો આગળ વધ્યા છે અને વિકસિત થયા છે તેમને સંશોધન અને વિકાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&Dનું વળતર પ્રમાણમાં ઓછું મળે છે, કારણ કે ત્યાં કૌશલ્ય ધરાવતી માનવ શક્તિનો ઉપયોગ ખૂબ ખર્ચાળ હોય છે. જ્યારે ભારત જેવા વિકસતા દેશો જ્યાં કામ કરવા માટે માણસો સસ્તા દરે મળે છે ત્યાં R&Dનું પૂરતું વળતર મળે છે. આથી વિક્રમભાઈએ ભારત સરકારને તેના વાર્ષિક અંદાજપત્રમાં R&D માટે વધુ નાણાંની જોગવાઈ કરવા અનુરોધ કર્યો હતો. તેમના મત મુજબ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNPના ઓછામાં ઓછા 1% નાણાં R&D માટે ફાળવવા જોઈએ. સપ્ટેમ્બર 1971માં જીનીવા ખાતે પરમાણુ ઉર્જા અને શાંતિમય હેતુઓ માટેના ચોથા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં વિકસતા દેશોમાં ન્યુક્લિયર ટેકનોલોજીનો પ્રભાવ વિષય ઉપર બોલતા વિક્રમભાઈએ નીચેની વિગતો આપી હતી. 1969-70માં 31,733 કરોડ રૂપિયા GNP સામે ભારતમાં R&D પાછળ 136 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. એટલે કે GNPનો માત્ર 0.43% હિસ્સો. આથી તેમના મત મુજબ તે વર્ષમાં 1% લેખે બીજા વધારાના 181 કરોડ રૂપિયા ખર્ચવા પડે. આ વધારાની રકમથી નોકરીની તકો વધે છે તથા વિજ્ઞાનીઓ અને ઇજનેરોને નવા પડકારો ઝીલવા તથા સર્જન માટે મોકળાશ મળે છે. હકીકતે R&Dની ફાળવેલી રકમનો ઘણો ખરો ભાગ પગારો ચૂકવવામાં જ વપરાય છે અને તેથી જ વાસ્તવમાં સંસાધનોની પડતર કિંમત ઊંચી જાય છે. સંશોધન અને વિકાસથી મહત્તમ ફાયદો ઉઠાવવા જરૂરી પ્રયાસોના સંદર્ભમાં વિક્રમભાઈ લખે છે કે આત્મનિર્ભરતાનો પાયો મજબૂત અને વિસ્તૃત કરવા માટે વિકાસશીલ અને ઉપયોગી કાર્યોની યાદી તૈયાર કરવી જોઈએ. અતિ મહત્ત્વના કાર્યોને ઓળખી કાઢી તેમની પૂર્ણતા માટે અગ્રિમ ક્રમ આપવો જોઈએ. આવા કાર્યોની પરિપૂર્ણતા માટે સામાજિક, ટેકનોલોજીકલ અને આર્થિક ગર્ભિતાર્થોનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ. આ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ સાથે સમસ્યાઓ અને વિનિયોગ પ્રત્યેની જાગૃતિ પણ દાખવવી પડે છે. ઉપરાંત રાષ્ટ્રના તમામ ઉત્તમ જુદી જુદી વિદ્યાશાખાઓમાં વિજ્ઞાન, ઇજનેરી, કૃષિ સમાજ, માનવ વિદ્યા વગેરેના જૂથોને સાથે રાખી સામૂહિક રીતે ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું. આપણી અર્થવ્યવસ્થાને અનુલક્ષી મહત્ત્વના કાર્યોને નીચેના વિભાગોમાં વહેંચી શકાય છે. પહેલું, કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ. બીજું, પાવર. ત્રીજું, સંચારણ અને ઇલેક્ટ્રોનિક્સ. ચોથું, પરિવહન. પાંચમું, ખનિજો અને દ્રવ્યો. અને છઠ્ઠું, કુટુંબ નિયોજન. મે 1966માં ન્યૂયોર્ક ખાતે ઇન્વેન્ટરી કોન્ફરન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન સાયન્સ એન્ડ સોસાયટી ઇન સાઉથ એશિયાના અધિવેશનમાં બોલતા વિક્રમભાઈ મહત્ત્વની વાત કરતા કહે છે કે પરિવર્તનનો અમલ કરાવતા અગાઉ લોકોને સમસ્યાઓની પહેલાં સમજ આપવી જોઈએ. એટલે કે કેટલીક સમસ્યાઓનો ઉકેલ પરિવર્તન દ્વારા લાવવાનો હોય છે. પરિવર્તન લાવતા પહેલાં તે જોઈ લેવું જોઈએ કે લોકો પરિવર્તન સ્વીકારવા તત્પર અને સક્ષમ છે કે નહીં. આથી લોકમાનસનો અભ્યાસ અનિવાર્ય છે અને તે કર્યા પછી સમસ્યાનો ઉકેલ પરિવર્તન દ્વારા લાવવો જોઈએ. એપ્રિલ 1967માં અમદાવાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પદવીદાન સમારંભ ટાણે પ્રિઝર્વેશન એન્ડ ઇનોવેશન ઉપર સંબોધન કરતા જણાવે છે કે સમાજમાં સ્થિરતા અને પરિવર્તન બંને પ્રાપ્ત કરવા સરકાર ફસાયેલી છે. આ બંને વિરોધી પ્રક્રિયાઓ છે. એક છેડે અગાઉના ફેંસલા અને પરંપરાઓ પર આધારિત સાતત્ય અને સલામતી પ્રદાન કરતી પ્રશાસનિક સેવાઓ છે, તો બીજી છેડે સંશોધન અને વિકાસ પર આધારિત વ્યક્તિગત દ્રષ્ટિવાળા, પૂર્વધારણાઓ પ્રતિ પ્રશ્ન કરનારા, સુધારાવાદી, કંઈ ક્રાંતિકારી માનસ ધરાવતા લોકોના સંગઠન છે. બંને છેડા વચ્ચેનું અંતર ઘટાડવા માટે સંગઠન અને જાગ્રત સભ્યતા આવશ્યક છે. ક્રમ અનુસાર હોદ્દાવાળા સુયોજિત તંત્રમાં અંકુશ એક જ ઉર્ધ્વ દિશામાં અથવા સત્તા એક જ જગાએ કેન્દ્રિત થયેલી હોય છે. સલામતી સાથે સંકળાયેલ બિનજવાબદારીના લક્ષણો ધરાવતી પ્રશાસનિક સેવાઓ આપતી સરકાર ઉપર ઉર્ધ્વ અંકુશનું પ્રભુત્વ રહે છે.
આવા અંકુશના અસ્તિત્વને કારણે સમગ્ર તંત્રમાં કંઈક ખોટું થતું હોય તો અટકાવી શકાતું નથી. આવી પ્રશાસનિક વ્યવસ્થાને વિક્રમભાઈ તદ્દન અયોગ્ય ગણાવતા હતા. આ સાથે તે બિલકુલ વાજબી રીતે માનતા હતા કે સરકારની સ્થૂળ પ્રથાઓથી માનવ સમાજના વિવિધ કાર્યો પાર પાડી શકાતા નથી. વાસ્તવમાં તાણાવાણા જેવી સુયોજિત ગૂંથણીવાળા આપણા સમાજ માટે સૂક્ષ્મ અંકુશ પ્રથા આવશ્યક છે. સત્તાધારી રાજવ્યવસ્થા વિવિધ માનવ કાર્યોને બેશક અટકાવી શકે છે, પણ તે તો વિકાસના ભોગે વિક્રમભાઈને લોકશાહીવાળી ક્ષૈતિજ સમાંતર અંકુશ પ્રણાલીમાં અખૂટ આસ્થા હતી, કારણ કે આ પ્રથામાં સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. ક્ષૈતિજ અંકુશ પ્રથામાં સત્તા ઘણા લોકોના હાથમાં અને ઉર્ધ્વ અંકુશ પ્રથામાં સત્તા મહદઅંશે એક જ વ્યક્તિના હાથમાં હોય છે. ડિસેમ્બર 9, 1967ના રોજ દિલ્હી ખાતે ભાભા સ્મૃતિ વ્યાખ્યાનમાળાના એક પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ સમક્ષ ડેવલપમેન્ટ થ્રુ પેસ સેટિંગ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કંટ્રોલ સિસ્ટમ ઉપર વિક્રમભાઈ પોતાનો દૃષ્ટિકોણ આ રીતે રજૂ કરે છે. મારી દ્રઢ માન્યતા છે કે આપણા લોકશાહી તંત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ક્ષૈતિજ અંકુશ પ્રણાલી એટલે કે વિકેન્દ્રિત સત્તાના પાયા ઉપર થવો જોઈએ. આ દ્રષ્ટિકોણને ન્યાયસંગત ઠરાવતા તેઓ માર્ચ 1967માં ભારતના પરમાણુ ઉર્જા પંચ સમક્ષ ઓર્ગેનાઇઝેશન ફોર ડેવલપમેન્ટ ટેસ્ટિસ ઉપર પોતાના વિચારો રજૂ કરતા કહે છે કે વિજ્ઞાનીઓ, ઇજનેરો અને વ્યાવસાયિકોના જૂથોના ચાલક બળોને ઓળખીને તેમને મહત્ત્વ આપવું જોઈએ. અંકુશનો ખ્યાલ તો તેમનામાં સ્વાભાવિક રીતે પડેલો જ હોય છે અને વ્યવસ્થા પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે. આથી વ્યાવસાયિક સંગઠનમાં પ્રશાસનનો અર્થ સેવા થવો જોઈએ અને નહીં કે અંકુશ. આ માટે વ્યવહારિક પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાની જરૂર નથી, પણ પાયાની વૃત્તિમાં વિધેયાત્મક પરિવર્તન થવું જરૂરી છે. અમલદારશાહી અને ઔદ્યોગિક સાહસોમાં કામ કરતા લોકો અને સ્વબુદ્ધિથી ચાલતા વિજ્ઞાનીઓ, ઇજનેરો અને વ્યાવસાયિકો વચ્ચે આકાશ અને પાતાળ જેટલું અંતર છે. આમ તો ઘણી બધી બાબતે નાણાં, ક્રમ અનુસાર કાર્ય કરતું તંત્ર અને પાવર આવશ્યક છે, પણ વિજ્ઞાનીઓ અને ઇજનેરો જેવા વ્યાવસાયિક જૂથને ક્ષમતા સાથે કાર્ય કરવા માટે સ્વાયત્ત વાતાવરણ અને સ્વ-વિકાસના પરિબળોનો ટેકો અનિવાર્ય છે. કોઈપણ સંસ્થાને સંશોધન અને વિકાસની સફળતા મળ્યા બાદ તેના પરિણામો અને પ્રાપ્તિઓને સમજવાની છેવાડી વ્યક્તિ સુધી પહોંચાડવા જરૂરી છે. પરિવર્તનો અને સુધારાના અમલ માટે ટેકનિકલ તંત્રનો માત્ર સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ટેકનોલોજીનું એક સંસ્થાથી બીજી સંસ્થા, એક સમાજમાંથી બીજા સમાજ અને એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રને સ્થાનાંતરણ કરવાનું હોય ત્યારે તેની કેટલીય પૂર્વ શરતો હોય છે જેનું પાલન અનિવાર્ય છે. નવેમ્બર 24, 1967ના રોજ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ચેન્જના પરિસંવાદ ઉપર વાર્તાલાપ આપતા વિક્રમભાઈ કહે છે કે સફળતા માટે સંગઠન આવશ્યક છે. એક છેડે પાયાના સંશોધન અને બીજે છેડે વ્યાપારી ઉપયોગોને અતૂટ સુધારાલક્ષી સાંકળ વડે જોડવાનું કાર્ય સંગઠન કરે છે. ત્યારે જ વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રની દરેક મહત્ત્વની પ્રવૃત્તિનો સંકલિત ભાગ બને છે. આથી જ તો વિજ્ઞાન અને ટેકનોલોજીકલ R&Dનો અલગ ચોખ્ખો કરવો તે સૈદ્ધાંતિક રીતે વિસંગત છે. પાયાના પ્રશ્નો ઊભા કરવા માટે વ્યક્તિ સક્ષમ અને સર્જનાત્મક હોવી જોઈએ. તે સાથે શિસ્ત પણ જરૂરી છે. આવી વ્યક્તિના વિકાસ માટે અસામાન્ય નેતૃત્વ આવશ્યક છે. નેતા ઉત્પાદક નહીં, પણ મહેનત કરીને વ્યક્તિમાં શિષ્ટતાનું સિંચન કરી શકે તેવો સુશિક્ષિત સભ્ય હોવો જોઈએ. નેતાએ તો સુચારું જમીન, શુદ્ધ હવામાન અને સઅનુકૂળ પર્યાવરણ પૂરું પાડવાનું હોય છે, જ્યાં બીજ નાખવાથી તેનો આપોઆપ વિકાસ થાય છે. વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ માટે લોકોને છૂટથી કાર્ય કરવાની પરવાનગી આપવાની વૃત્તિવાળી વ્યક્તિઓની જરૂર હોય છે. આવી વ્યક્તિ કદાપી નેતાગીરીનો દાવો કરતી નથી. વિક્રમભાઈએ ટૂંકા જીવનકાળ દરમિયાન વિજ્ઞાન, ઉદ્યોગ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અપૂર્વ અને અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું છે. તેમનું જીવન કાર્ય ભાવિ પેઢીઓને માટે અખૂટ પ્રેરક બળ બની રહે તેમ છે. ડૉક્ટર ભાભાના અવસાન બાદ પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષનું સ્થાન ગ્રહણ કરવા વિક્રમભાઈને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓ ભારે દ્વિધામાં મુકાયા હતા. કૌટુંબિક કારોબાર અને સ્વજનો સાથે રહેવું કે પછી પૂરા સમયના સરકારી જાહેર સેવક તરીકે પરમાણુ ઉર્જા પંચનું અધ્યક્ષપદ સ્વીકારવું. થોડી ઘણી મથામણ પછી વિક્રમભાઈના વિજ્ઞાની અને દેશભક્ત જીવનો વિજય થયો. અંતે વિજ્ઞાન અને રાષ્ટ્રની સેવાર્થે પરમાણુ ઉર્જા પંચનું અધ્યક્ષપદ સંભાળ્યું. તે સમયે ભારત અને વિક્રમભાઈ એમ બંને માટે કસોટી કાળ હતો.
બે મહાસત્તાઓ યુએસ અને યુએસએસઆર પોતાને માટે પરમાણુ શસ્ત્રોના ઢગલા ખડકીને બેસી ગઈ હતી. આ મહાસત્તાઓ તેમનો રાજકીય પ્રભાવ જારી રહે તે માટે વિકસતા રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ઉત્પાદન ન કરે તે માટે અવરોધ અને જાત જાતની તરકીબો અજમાવતી હતી. આ બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રોના ઉંબાડિયા પોતાના બે હાથમાં રાખી બીજા ઉત્પાદન ન કરે તે માટે ન્યુક્લિયર બિન્સ પ્રસારણ સંધિ ન્યુક્લિયર નોન પ્રિલિફરેશન ટ્રીટી એનપીટીની યોજના વિશ્વના દેશો સમક્ષ મૂકવામાં આવી. આ સંધિ ઉપર હસ્તાક્ષર કરવા માટે ભારત સહિત અન્ય બિન ન્યુક્લિયર પાવરવાળા અને વિકસતા રાષ્ટ્રો ઉપર ભારે રાજકીય દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી. ભારત આવી સંધિ ઉપર હસ્તાક્ષર ન કરવા માટે કૃતનિશ્ચયી હતું. વિક્રમભાઈ માટે આ કસોટીકાળ અત્યંત કટોકટીભર્યો હતો. તેમને સતત અને સાચું જ લાગતું હતું કે ઘણા ખરા વિકસતા રાષ્ટ્રોને ન્યુક્લિયર હુમલાના ભય કરતાં ન્યુક્લિયર ધમકીઓનો ભય વધુ સતાવતો હતો. કોઈ ન્યુક્લિયર સત્તા બિન ન્યુક્લિયર સત્તાવાળા રાષ્ટ્ર પાસે કોઈપણ જાતની બેહુદી માંગણી કરીને ભારે મુશ્કેલીમાં મૂકી દે તેવી સ્થિતિ પ્રવર્તતી હતી. ભારત માટે આ ભારે ચિંતાનો વિષય હતો, કારણ કે તે સમયે ચીન ભારતનો ખાસ્સો એવો વિસ્તાર દબાવીને બેસી ગયું હતું. તે સાથે ચીને પરમાણુ સત્તા સિદ્ધ કરી લીધી હતી. તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની ચિંતા નિવારવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય કાર્યવાહી કરી. ઇજિપ્તની રાજધાની કેરોમાં તટસ્થ રાષ્ટ્રોની શિખર પરિષદમાં જ્યારે ચીને તેના પ્રથમ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કર્યો હતો ત્યારે શાસ્ત્રીએ તમામ રાષ્ટ્રોને ન્યુક્લિયર બિન સંપ્રદાય સંધિ સામે સાવધાન કર્યા હતા અને આ સંધિ ઉપર હસ્તાક્ષર કરવા માટે મહાસત્તાઓના દુરાગ્રહ સામે કેડ કસવા અનુરોધ કર્યો હતો. અને આ પછી શાસ્ત્રીજીએ સંધિના પ્રશ્ને રહેલી ગંભીરતા બાબતે બ્રિટન યુકેના વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સન સાથે મળી વિધિસર મુલાકાત દરમિયાન ચર્ચાઓ કરી હતી. વાસ્તવમાં તો શાસ્ત્રીજીએ બિન ન્યુક્લિયર સત્તાઓ વતી તેમના બધા માટે ચર્ચા દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી અને નહીં કે માત્ર ભારત માટે. આ સાથે તેમણે આ ન્યુક્લિયર સત્તાઓ તરફથી પેદા થતા ભયનો ખ્યાલ આપ્યો હતો. બીજે દિવસે વર્તમાનપત્રોએ તેમની આદત મુજબ શાસ્ત્રી વિલ્સન મુલાકાત અને મંત્રણાની એવી વિકૃત રજૂઆત કરી કે ચીન સામે રક્ષણાર્થે ન્યુક્લિયર છત્ર માટે ભારત બ્રિટનની ગૂંટણીએ પડ્યું. આ સંધિ બાબતે વિક્રમભાઈએ તે સમયે પરમાણુ ઉર્જા પંચના સભ્ય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના મુખ્ય સચિવ અને પાછળથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી એલ.કે. ઝા સમક્ષ પોતાની મૌલિક યોજનાની રજૂઆત કરી. વિક્રમભાઈના મત મુજબ બિન ન્યુક્લિયર હોય એવા તમામ રાષ્ટ્રોને ન્યુક્લિયર ભય સામે રક્ષણ મળવું જોઈએ અને મહાસત્તાઓ યુએસ અને યુએસએસઆર આમાં તેમનો વિધેયાત્મક ફાળો આપે જ. તેઓ માનતા હતા કે એક સમયે બંને મહાસત્તાઓ સંમત ન થાય, પણ એક મહાસત્તાએ તો બિન ન્યુક્લિયર રાષ્ટ્ર સાથે રહેવું જરૂરી છે. તેમ થાય તો જ બીજી મહાસત્તાનો ભય ખાળી શકાય. વિક્રમભાઈની આ દરખાસ્ત બંને મહાસત્તાઓના ગળે ઉતારવાની હતી. તેમની દરખાસ્ત મુજબ કોઈ એક ન્યુક્લિયર સત્તા બિન ન્યુક્લિયર રાષ્ટ્ર ઉપર આક્રમણ કરે અથવા ધમકી આપે તો ભોગ બનતા રાષ્ટ્રની વહારે બીજી ન્યુક્લિયર સત્તાએ આવવાની ખાતરી આપવી. વિક્રમભાઈ અને એલ.કે. ઝા મક્કમપણે માનતા હતા કે આવી ખાતરી બીજી ન્યુક્લિયર સત્તાને આક્રમણ કરતી રોકવા માટે પર્યાપ્ત છે. આ દરખાસ્તનો સ્વીકાર થાય તો બિન ન્યુક્લિયર રાષ્ટ્રો ન્યુક્લિયર સત્તા બનવા માટે ખર્ચ નહીં કરે અને જોખમ પણ નહીં ખેડે. તે સાથે એનપીટીની ભાવના જળવાઈ રહેશે. વિક્રમભાઈ અને એલ.કે. ઝા માનતા હતા કે દરખાસ્ત સૌ પ્રથમ ભારતે સ્વીકારવી જોઈએ. ત્યારબાદ સચિવો અને કારોબારીની સમિતિઓ તેના ઉપર પૂરેપૂરો વિચાર કરી લે. આ બંને તબક્કાઓમાંથી વિક્રમભાઈની દરખાસ્ત મંજૂર થઈ ગઈ. તે પછી ઇન્દિરા ગાંધીના ભલામણ પત્ર સાથે જુદા જુદા રાષ્ટ્રોને આ દરખાસ્ત સમજવા માટે વિક્રમભાઈ અને એલ.કે. ઝાને સત્તા આપવામાં આવી. બંનેએ મોસ્કોથી તેમની યાત્રાનો આરંભ કર્યો અને પછી વોશિંગ્ટન, લંડન અને પેરિસ ગયા. યુએસએસઆર, યુએસ, યુકે અને ફ્રાન્સની સરકારોના વડા, સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાનો સાથે બેઠકો અને ચર્ચાઓ કરવામાં આવી. આ બધી ચર્ચાઓ ગોપનીય હોય છે અને સરકારી શિરસ્તા મુજબ વડાપ્રધાન કોસિજિન અને પ્રમુખ જોન્સનનો પ્રતિસાદ જાહેર કરી શકાયો નહીં. પણ એટલું બેધડક કહી શકાય કે વિક્રમભાઈની દરખાસ્તનો સીધો વિરોધ કોઈએ કર્યો ન હતો. વિયેતનામના યુદ્ધમાંથી ઉદ્ભવેલી તીવ્ર મતભેદોને કારણે યુએસ સાથે સંયુક્ત જાહેરાત કરવા સોવિયત યુનિયન ખૂબ જ નારાજ થયું. યુએસની કોંગ્રેસનો આ દરખાસ્ત ઉપર ટેકો મળે કે ન મળે તે બહાના અને યુએન ચાર્ટરમાંથી ફલિત થતી મર્યાદાઓના ઓઠા હેઠળ અમેરિકન પ્રમુખ મૌન રહ્યા. બ્રિટન
અને ફ્રાન્સ આ દરખાસ્ત પરત્વે સહાનુભૂતિ ધરાવતા હતા, પણ તેમને તો મહાસત્તાઓ સાથે રહેવાનું મુનાસિબ લાગ્યું. વિક્રમભાઈ અને એલકે ઝાને પહેલા ફેરાથી તો નિરાશા સાંપડી, છતાં બીજા ફેરામાં તેમને કંઈક સફળતા મળશે તેવો તેમનો આશાવાદ વાજબી હતો. આવો આંતરરાષ્ટ્રીય રાજકીય રીતે જટિલ મામલો સુલઝાવવાનું એમ તો કંઈ સરળ ન હતું, પણ તેના ઉકેલ માટે વિક્રમભાઈની દરખાસ્ત અને પ્રયાસો સાચે જ તેમની બાહોશી અને આવડતની પ્રતીતિ કરાવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સંસાધનોનો ઉપયોગ કરી પડોશી દેશો સાથે સંબંધો સારી રીતે વિકસાવવા ભારત સરકાર સમક્ષ કેટલીક દરખાસ્તો રજૂ કરતા હતા. તેમણે સૂચવેલું કે ગંગા અને બ્રહ્મપુત્રના જળ વિતરણ માટે એક એવી સંકલિત યોજના તૈયાર કરવી જેથી ભારત અને તે સમયના પૂર્વ પાકિસ્તાનનો કૃષિ વિકાસ સાધી શકાય, તેમજ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને તે રીતે બંને દેશોના સંબંધો વધુ સારા બને. રાજકીય પરિસ્થિતિ હળવી કરવા માટે તેમનો આવો વિજ્ઞાન આધારિત અભિગમ દાદ માગી લે તેવો છે.